આંખ વિશે વાત કરતા હોઈએ ત્યારે આપણે જનરલી સ્ટાર્ટ કરતા હોઈએ કે બાળકોનું શું. આજની જનરેશન જે છે એ સૌથી વધારે ફોન યુઝ કરે છે, ખાસ કરીને 2 વર્ષનાથી લઈ અને 10 વર્ષના બાળકો, જે મને માહિતી છે, જે આપણે ફેમિલીઝમાં જોતા હોઈએ છીએ. તો એમને કેટલો સમય સ્ક્રીન જોવી જોઈએ? સ્ક્રીન એટલે કે મોબાઈલ ફોન અથવા લેપટોપ, ટેબ્લેટ જે પણ એ ઘરે યુઝ કરતા હોય, તો કેટલો સમય ઇઝ ગુડ ફોર ધેમ? આ તો એકચ્યુઅલી બધા ઘરનો સૌથી મોટો વિવાદનો વિષય છે કે કોઈકને એવું લાગે છે કે મારું બાળક આટલું જોવે છે તો બરાબર છે. પેરેન્ટ્સ અમારી પાસે આવીને એવી કમ્પ્લેન કરે છે કે મારું બાળક આખો દિવસ મોબાઈલ જોયા કરે છે. અને મારો બીજો સવાલ એ જ હોય છે એ લોકોને કે મોબાઈલ એમને કોણ આપે છે? અને જે પેરેન્ટ્સના છોકરાઓ મોબાઈલ બહુ જ જોવે છે, પેરેન્ટ્સ કેટલો મોબાઈલ જોવે છે? એટલે સૌ પ્રથમ તો કેટલા કલાક જોવી જોઈએ એના બદલે આપણે એવું ડિસાઈડ કરીએ કે આપણે આપણો ફોન આપણા બાળકોને આપવો જ નથી. બાળક ફોન જોવે એના કરતાં ટીવી જોવે એમાં ડેફિનેટલી ઓછું નુકસાન છે, કેમ કે દૂર બેસીને જુએ છે, એની આંખો એમાં ડેફિનેટલી ઓછી ખેંચાવાની છે, બરાબર. અને બીજું, ઉંમર પ્રમાણે અલગ અલગ હોય કે બાળકની આટલી ઉંમર હોય તો આટલા કલાક જોઈ જોઈએ, પણ મારું પર્સનલ માનવું એટલું કે સવારના ટાઈમમાં અડધો કલાક અને ઇવનિંગના ટાઈમમાં અડધો કલાક ડિજિટલ ડિવાઇસનો યુઝ હોય બાળકને તો એની આંખને નુકસાન ના થાય. એકચ્યુઅલી આ બધું ચાલુ થયું કોરોનામાં, કેમ કે ઓનલાઈન ક્લાસીસ હતા, એની પહેલાં બાળકો બહુ ડિજિટલ વસ્તુઓથી યુઝ ટુ નહોતા. પણ આપણે એ પ્રમાણે એ લોકોને મોલ્ડ કરવા જ પડે કે કોઈક વાર એમને આખો દિવસ ફોન જોવા દઈએ અને બીજા દિવસે કહીએ કે આજે હું ફોન આપીશ જ નહીં. એના કરતાં ગ્રેજ્યુઅલી એમના કલાકો ઘટાડવાના અને બસ આટલી જ પેટર્ન ફિક્સ રાખવાની કે સવારે અડધો કલાક અને સાંજે અડધો કલાક, એનાથી વધુ નહીં.